મઢનું રૂપરાઈ તળાવ ગંદકીમાં ગરકાવ। યાત્રાધામ વિકાસ યોજના હેઠળ બનાવાયેલ રૂપરાઈ તળાવ ગંદકીમાં ગરકાવ। સુંદર સ્થળ બન્યું ખતરનાક ઝોન। સફાઈ માટે સર્વજનને આમંત્રણ। માતાના મઢ ખાતે યાત્રાધામ વિકાસ યોજના હેઠળ બનાવવામાં આવેલ રૂપરાઈ તળાવ હાલ ગંદકીના ઢગલામાં ફેરવાઈ ગયું છે। એક સમયનું આકર્ષક અને શાંતિમય સ્થળ હવે બેદરકારીના કારણે ખતરનાક ઝોન બની ગયું છે। તળાવ આસપાસ ફેલાયેલી ગંદકી, બંધ હાલતમાં પડેલા સંડાસ બાથરૂમ અને જાળવણીના અભાવે યાત્રાળુઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। સ્થાનિક બહેનો અને યાત્રાળુઓએ કડક શબ્દમાં આક્ષેપ કર્યો છે કે આટલી સુંદર જગ્યાને ગંદકીમાં ધકેલી દેવી એ શરમજનક બાબત છે। તેમણે જણાવ્યું કે ખુલ્લા પવનમાં બેસવા માટે આ એક ઉત્તમ સ્થળ હતું, પરંતુ હાલની પરિસ્થિતિ તેને અસુરક્ષિત અને અસ્વચ્છ બનાવી રહી છે। આક્રોશિત બહેનો દ્વારા તંત્રને ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક સફાઈ નહીં કરવામાં આવે તો તેઓ પોતે જ સફાઈ અભિયાન શરૂ કરશે। તંત્ર કામ નહીં કરે તો અમે જ સફાઈ કરીશું તેવી કડક પ્રતિક્રિયા પત્રકાર સમક્ષ વ્યક્ત કરવામાં આવી હતી। ખાસ કરીને મહિલાઓએ બાથરૂમ બંધ હાલતમાં હોવા અંગે ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો કે મહિલાઓ ક્યાં જાય? આવી વ્યવસ્થા મોટા ગામ માટે શરમજનક છે। તમાકુની પિચકારીથી દિવાલો બગડે છે, દારૂની કોથળી, જુઓ આ લાઈવ દ્રશ્ય। સ્થાનિકોએ તંત્રને અપીલ કરી છે કે નિયમિત જાળવણી, સુરક્ષા માટે ગાર્ડની નિમણૂક અને બંધ પડેલી સુવિધા તાત્કાલિક શરૂ કરવામાં આવે। સાથે જ તમામ સમાજના લોકોને આગળ આવી આ સ્થળને ફરીથી સ્વચ્છ અને સુંદર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચકેરી ટીવી ન્યૂઝ।